એમાં મગનો કેવાનું મગનો મગ વઘારવા છે. હા આ હું મગ વઘારો હા હું નાખશું લીમડો. લીમડો નાખી લસણ વઘાર કર્યો. બીજું ચટણી ધાણા જેવું બધું નાખીને વઘાર નાખી નાખી દો લીમડો. હવે શું નાખવાનું? હવે આ મસાલા નાખી દો. થઈ ગયો મસાલો બધો. ગેસ ફૂલ કરી નાખો થોડોક. હા પાનું. આ લસણ આદુ નાખું બસ બીજું કઈ નહીં નાખવાનું. હવે મગ નાખી દેવાના ને? શેકાઈ જાય એટલે મગ નાખી દેવાના. હા નાખી દઉં બધાય? હા બધાય નાખી દઉં છો? હા નાખી રાખવા નથી ને મોરા? ના છોકરા હાટું રાખવાસ? ના હા તો નાખી દીધા. મસ્ત દેખાઈશ મગનું શાક તો. કા કોરા મોરું કરી નાખું ને? કોરા મોરું કરું કે રસા વાળું? થોડુંક રસાવાળું કરી એટલે રોટલા ચોરીને ખાવા થાય. કા હા. બાજરાના રોટલા. હા બાજરાના રોટલા કરશું. શું કરો? વાસણ કરું કા તમને કોને વાસણ કરવાનું કીધા? તો શું કર થોડા ના વાસણ તો હું કરી. તમે મગ વઘાર્યા ને હા. વાસણ તો હું કરી. રેવા દો વાસણ. વાસણ નહીં કરવાના તમારે. ઊભું ન રહી શકો જાજે ખોટા વાસણ શું કરતા હો. મૂકી દો વાસણ ન કરો. ધોઈ નાખો હાથ. જો થઈ ગયા ને વાસણ. તમારે વાસણ નહીં કરવાના. તમારે પગ દુખે ને વાસણ તો હું જ કરી નાખી. ખાલી તમે શાકનો વઘાર કરજો ને એટલું ઘણું રોટલા હું કરી નાખી. મગનું શાક થઈ ગયું? હા બરોબર થઈ ગયું ને? હા સરસ દેખાય. રોટલા એ મજા આવે નહીં? આમાં પણ થોડું ઘી નાખીને ખાવું હો. હા હા અથાણું છાશ હા બે ખાઓ ને? હા હા તે સારું હાલો. હાલો હું તો રોટલા કરી નાખું હો. નાખી દીધો ને? હા મસ્ત બન્યો પણ પાતળો એકદમ. આમાં ઘી લગાવું તો જ મને રોટલો ભાવ્યો. મગના શાક આયરે કરો. સાસ બનાવો. છાશ બનાવો? હા સારું બનાવી નાખો છાશ. અથાણું કાઢ્યું આમાંથી? ના ના હવે કાઢશો? હા હા તો શું કરો છો? જમવા બેઠા. જમી લ્યો તો. હા હું મગનું શાક ને રોટલા ને છાશ ને અથાણા ને ભાત. હા બસ હાલો જમવા.